છો બધા તો આજે આપણે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવ જે આપણે ભાવનગરથી 30 કિલોમીટર આગું છે કોળિયાદ ગામ ત્યાં આવી છીએ અને વરસાદના કારણે થોડુંક શૂટિંગ નહોતું ઉતર્યું તો આજે ભાદરવી અમાસ છે એટલે અહીંયા દર્શન કરવાનું તો બને જ તે દર વર્ષે અમે આવીએ એટલે દર વર્ષે આવીએ છીએ તો આ વર્ષે થોડોક વરસાદનું જોર વધારે છે એટલે કાંઈ શૂટિંગ ઉતારવાનો મેળ આવ્યો નહોતો રસ્તામાં પણ જો અત્યારે પલ્લી જ ગયેલા છે મારી પાછળ જોઈ રહ્યા છો ને એ બધું નિષ્કલંક મહાદેવ છે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ ચાલો તો હું તમને ત્યાં જઈને દર્શન કરાવું મિત્રો આપણે પહોંચી ગયા છીએ નકળંગ મહાદેવ મંદિરની અંદર જેમ કે મંદિર સ્તંભ છે આનો મંદિર તો નથી સ્તંભ છે હાલો અહીંયા જઈને આપણે કંઈક મહાદેવનું દૂધ અર્પણ કરીએ તો મિત્રો આપણે ભગવાનને જળ અભિષેક કરી દીધો બીલીપત્ર ને ફૂલને એવું ચડાવી દીધું પણ વરસાદ ચાલુ છે એટલે કાંઈ ખાસ મજા નથી આવતી ચાલુ ચારે બાજુ વરસાદ ચાલુ છે મજા નથી આવતી આ આપણે 5 લિંગ છે ને અહીંયા 5 લિંગ છે એની સ્થાપના કોને કરેલી એને આને ખબર છે 5 પાંડવ બધાને ખબર જ છે અહીંયા 5 પાંડવોએ સ્થાપના કરી છે જ્યારે દ્વાપર યુદ્ધ પૂરો થયો ને પછી પાંડવો એની રીતે સત ગોતવા નીકળ્યા હતા માનો ને કે સત્ય ક્યાં છે ભગવાન કૃષ્ણે કીધેલું જ હતું કે જ્યાં ધજા કાળી થઈ જાય એટલે સમજી લેવાનું ભાઈ તમારે કળયુગ આવી ગયો એટલે પાંડવોએ છેલ્લી સ્થાપના અહીંયા કરી હતી છેલ્લી સ્થાપના અહીંયા પાંડવોએ કરેલી છે અને હવે આપણે જવાનું છે દરિયે થોડુંક ન્યાય કે સ્નાન જેટલું કરવું પડશે અને વરસાદે ચાલુ થઈ ગયો છે સ્નાન કરવાની જરૂર તો નથી પણ આ વરસાદે કરાવી છે જો વરસાદે અત્યારે મારો કેમેરો જીંદમાં થઈ ગયો છે મિત્રો આ નિષ્કલંક મહાદેવનું મંદિર છે આપણે દર્શન કર્યા તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અને આવનારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના